અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ગજરાજના શણગારની ભવ્ય તૈયારીઓ શરૂ થઈ। મહાવત દ્વારા ગજરાજ પર પરંપરાગત કલાત્મક ચિત્રણ કરવામાં આવ્યું। ગજરાજના પૂજન પહેલા તેમનો વિશેષ શણગાર કરવામાં આવ્યો। વિધિપૂર્વક ગણપતિ સ્વરૂપ ગજરાજનું ભવ્ય પૂજન કરાશે। જગન્નાથ મંદિર હાથીખાનામાં ગજરાજના શણગારની તૈયારીઓ તેજ થઈ। ગજરાજના મસ્તક અને કાન પર આકર્ષક શણગાર કરાશે। ભક્તોમાં આજે ગજરાજના દર્શન માટે પણ ઉત્સાહ જોવા મળ્યો છે। રથયાત્રા પૂર્વે ધાર્મિક માહોલ વચ્ચે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ રહી છે। ગજરાજને ઇકો ફ્રેન્ડલી હર્બલ કલરથી શણગારવામાં આવશે। પ્રભુની રથયાત્રા માટે ગજરાજમાં પણ અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। રથયાત્રાની આગેવાની ગજરાજ લેતા હોય છે અને હવે જ્યારે રથયાત્રાને ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે ત્યારે હવે આજે જે ગજરાજ છે તે ગજરાજનું મંદિરના પ્રાંગણમાં પૂજન કરવામાં આવશે। પરંતુ પૂજન કરતા પહેલા જ રથયાત્રાના અગ્રણી તરીકે ગજરાજનું આજે જે શણગાર છે તે ખાસ કરીને કરવામાં આવશે, કારણ કે પરંપરા મુજબ ગજરાજના પૂજન બાદ રથયાત્રાની જે તૈયારીઓ છે તેને પૂર્ણતા મળતી હોય છે ત્યારે રંગબેરંગી કાપડ, ઝાલર અને આભૂષણોથી ગજરાજને શણગારવામાં આવશે। પરંતુ તે પહેલા દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે હવે કલાત્મક રીતે જે ગજરાજ છે તેના ઉપર ખાસ કરીને જે પ્રિન્ટ છે તે પ્રિન્ટ કરવામાં આવી રહી છે અને પરંપરા અનુસાર કહી શકાય કે ગજરાજ જ્યારે રથયાત્રામાં નીકળતા હોય છે ત્યારે ભક્તો માટે પણ સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે, કારણ કે ગજરાજ ભગવાન જગન્નાથજીના રથની આગળ ચાલીને જે રથયાત્રાની જે શોભા છે તે વધારતા હોય છે। એટલે કે ગજરાજના પૂજનને લઈને હાલ હાથીખાનામાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે। તમામ જે મહાવતો છે તેમના દ્વારા અહીંયા તમામ જે એક જે ગજરાજો છે તેમને શણગારવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે ગજરાજોને કોઈ પ્રકારની તકલીફ ન થાય તે માટે હર્બલ અને જે કોઈ નુકસાન ન પહોંચે તેવા જે રંગો છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રંગોથી સરસ અને સુંદર ગજરાજને શણગારવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ તેમને અલગ અલગ પ્રકારના જે કહી શકાય કે ડિઝાઇનો છે કલાત્મક તે પણ કરવામાં આવશે। કેમેરામેન અંકિત દવે સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા માનસી પટેલ, તેમની સાથે વાત કરી। માનસી, વર્ષમાં એકવાર જ્યારે ભગવાનના સોનાવેશ દર્શન થતા હોય છે, ભક્તોમાં કેવી તાલાવેલી જોવા મળી રહી છે? અમિતા, હવે કહી શકાય કે ઐતિહાસિક રથયાત્રાને હવે ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારે મંદિરના પ્રાંગણના આપણે દ્રશ્યો બતાવીશ કે થોડીક જ ક્ષણમાં ભગવાનના જે સોનાવેશના જે દર્શન છે તે દર્શન આપશે, પરંતુ તે પહેલાં મંદિર પ્રાંગણના આ દ્રશ્યો છે કે તમામ જે ભક્તો છે તે ભક્તો પણ આવી પહોંચ્યા છે અને ખાસ કરીને પોલીસ વિભાગનું પણ મંદિરના પ્રાંગણમાં જે ગ્રાન્ડ રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે, કારણ કે 149મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સારી રીતે સંપન્ન થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ બંદોબસ્ત અહીંયા તૈનાત જોવા મળી રહ્યો છે અને પોલીસ દ્વારા વ્યાપક જે સુરક્ષા રિહર્સલ છે તે હાથ ધરવામાં આવ્યું છે। મંદિર પ્રાંગણના આ દ્રશ્યો છે કે રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર પોલીસ હોય, SRPની ટીમ હોય, RFF હોય, QRની ટીમ હોય સહિત વિવિધ જે સુરક્ષા એજન્સીઓ છે તેમના દ્વારા કુલ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે, કારણ કે મંદિરના પ્રાંગણની જો વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવવાના છે અને અનેક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવવાના છે, એટલે કે અનેક જે રાજકીય નેતાઓ છે તે આ મંદિરના પ્રાંગણમાં આવવાના છે અને કોઈ ભક્તોની પણ ખૂબ જ વધારે ભીડ હશે, એટલે કે કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ બંદોબસ્ત અહીંયા તૈનાત છે અને જે ગ્રાન્ડ રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે। સંવેદનશીલ વિસ્તારોની પણ વાત કરીશું તો ખાસ સુરક્ષા વ્યવસ્થાની જે ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। જો મંદિર પ્રાંગણની પણ વાત કરીશું તો મંદિર પ્રાંગણમાં પણ હાલ પોલીસનો જે પૂરતો બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે। તેની સાથે સાથે અનેક જે ડોગ સ્ક્વોડ હોય, બોમ્બ સ્ક્વોડ હોય, ખાસ કરીને અનેક જે સુરક્ષા એજન્સીઓ છે તેમના દ્વારા જે
તપાસ છે તે તપાસ પણ કરવામાં આવી રહી છે. રિહર્સલ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, બેરિકેટિંગ, કંટ્રોલ રૂમ સાથેનું સંકલન અને વિવિધ સુરક્ષા ઉપકરણોની જે કામગીરી છે તેનું પણ નિરીક્ષણ કરવામાં આવશે. અહીંયા બીજા પણ દ્રશ્યો છે કે તમામ જે ભક્તો છે તે ભક્તો પણ આવી ચૂક્યા છે અને થોડીક જ ક્ષણમાં ભગવાનના જે સોનાવેશના દર્શન છે તે દર્શન કરવામાં આવશે અને ત્યારબાદ રથોનું અને ગજરાજનું પૂજન કરવામાં આવશે. આપણી સાથે કેટલાક ભક્તો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કેટલો ઉત્સાહ, ગણતરીના કલાકો બાકી અને ભગવાનના અદ્ભુત સોનાવેશના દર્શન થશે, શું કહેશો? છેલ્લા 1 મહિનાથી આજે અમદાવાદના, આખા ગુજરાતના, આખા ભારતના લોકો રથયાત્રા ક્યારે આવે અને રથયાત્રામાં શું શું છે. આ વખતે અલગ ટાઈપની રથયાત્રા છે, કેમ કે એટલો ઉત્સવ ક્યારે અત્યાર સુધી નહોતો. અત્યારે લાખોની સંખ્યામાં લોકો પ્રસાદ લેવા આવ્યા હતા ત્યારે ખબર પડી કે ભીડ બહુ છે. અને આજે જે રથની પૂજા થવાની છે, એ રથની પૂજા એવી આમ અદ્ભુત થવાની છે, એના માટે આખું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ગજરાજની પૂજા થશે, પછી ઉપર વિધિ થશે અને તમામ લોકો ભક્તોને શાંતિથી જોવાની વ્યવસ્થા માટે અને સાધુ સંતોનો આજે ત્યારે રથ આવશે ત્યારે અહીંયાથી ફૂલોથી વસાવવાના છીએ અમે, એ બાજુ ફૂલોથી, કે ભગવાનનો રથ આવતો અને એની પૂજા થતી હોય તો બહુ મોટો એક લાવો છે. ખૂબ જ મોટો લાહવો છે, કારણ કે ભગવાનના વર્ષમાં એક વખત જ સોનાવેશમાં દર્શન થતા હોય છે અને આ દર્શન એટલે કે ભગવાનને ખૂબ જ વૈભવશાળી રાજાશાહી જે સ્વરૂપ છે તે સ્વરૂપના દર્શન ભક્તોને થતા હોય છે. અને ત્યારબાદ હવે આ મંદિર પ્રાંગણમાં કહી શકાય કે રથોનું પણ રિહર્સલ કરવામાં આવશે, રથોની પૂજા કરવામાં આવશે અને ગજરાજનું પણ જે પૂજન છે તે પૂજન કરવામાં આવશે. તે પહેલાં અહીંયા મંદિર પ્રાંગણમાં તમામ જે તૈયારીઓ છે તે તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. અનેક જે ભક્તો છે તે ભક્તો મંદિરમાં પણ આવી પહોંચી ચૂક્યા છે. મંદિરના આ દ્રશ્યો છે હાલ કે અહીંયા જે પૂજનની જે તૈયારીઓ છે તે પણ પૂર્ણ કરવામાં આવી છે. એટલે કે અહીંયા એક બાદ એક તમામ જે ગજરાજો છે તે ગજરાજને ઊભા રાખવામાં આવશે અને ત્યારબાદ અહીંયા તેમની જે પૂજા છે તે પૂજા કરવામાં આવશે. અહીંયા તમામ પ્રકારે જે પૂજાની જે સામગ્રીઓ છે તે પણ મુકાઈ ગઈ છે અને અનેક જે મહાવંત છે, મંદિરના જે મહારાજો છે તે પણ અહીંયા ઉપસ્થિત છે અને ખાસ કરીને થોડીક જ ક્ષણમાં એટલે કે ભગવાન. આભાર આપનો જાણકારી આપવા માટે.